હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો આજે બહુ ઝાઝા ટાઈમ પછી એક લોંગ વિડીયો બનાવવા જઈ રહી છું, સ્પેશિયલી જે લોકો મને ફોલો કરે છે એના માટે, અને જે લોકોને સવારની અંદર નાસ્તામાં કંઈ શું બનાવવું એ પ્રોબ્લેમ થઈ છે એના માટે વેઇટ લોસની રેસીપી છે. તો એની અંદર આજે હું બનાવવાની છું મગની દાળના પુડલા, જે હાઈ પ્રોટીન રેસીપી છે, જેને જ ખાવાથી તમારે આખા દિવસની એનર્જી ફૂલ રહે છે એન્ડ તમને આખા દિવસ દરમિયાન કંઈ પણ બીજું ખાવાની ક્રેવિંગ્સ નથી થતી. કેમ કે વેઇટ લોસની અંદર કહેવાય છે કે જો તમે સવારનો નાસ્તો પ્રોટીનવાળો કરો તો તમારો આખો દિવસ એનર્જીવાળો જાય છે અને તમને ખાવાની ક્રેવિંગ્સ પણ નથી થતી. બરાબર. નોન વેજીટેરિયન હોય એ લોકોને બહુ બધા ઓપ્શન છે અને સારું એવું પ્રોટીન પણ એ લોકોને મળી રહે છે. બરાબર. કન્ફ્યુઝન છે તો એ આપણે વેજીટેરિયનવાળાને, કેમ કે આપણે બહુ એવું બધું ખાતા નથી તો પ્રોટીનનો સોર્સ બહુ ઓછો રહે છે. તો એના માટે આજે હું તમને હાઈ પ્રોટીન જે ચિલ્લા છે એ બતાવવા જઈ રહી છું. તો એના માટે મેં લીધી છે મગની દાળ અને એની અંદર 2 ચમચી જેટલા ચણા નાખ્યા છે, જે મેં આખી રાત માટે પલાળવા માટે મૂક્યા હતા. ઓકે, તમે 2 કલાક પલાળીને પણ ક્રશ કરી શકો છો, પણ મેં આખી રાત માટે પલાળેલા હતા. ઓકે, નોર્મલી ઘણા લોકોને ગેસ જેવી પ્રોબ્લેમ થતી હોય તો એ ના થાય એના માટે તમારે કોઈ બી દાળ કે એવું કંઈ પલાળો તો 2 થી 3 અથવા તો આખી રાત 6-7 કલાક માટે પલાળીને પણ રાખી શકો છો. બરાબર. આને આથા લાવવાની કંઈ જરૂર નથી, તમે એમનેમ પણ બનાવી શકો છો. એન્ડ જો તમારે આથો લઈને કરવું હોય તો પણ કરી શકો છો. બરાબર. તો ચાલો હું તમને બતાવું આગળની રેસીપી કે આની અંદર શું શું કરવાનું છે, કઈ કઈ વસ્તુ એડ કરવાની છે અને મસ્ત હેલ્ધી અને ટેસ્ટી કઈ રીતના બનાવવાના છે અને એને ખાઈને આપણું વજન પણ કઈ રીતના ઉતારવાનું છે. ઓકે, ચાલો જોઈએ આગળ. હેલો એવરીવન, ખીરાને પીસવા માટે મેં અહીંયા ધાણા, લીંબુ, મરચાં અને લસણનો ઉપયોગ કરેલો છે. તો સૌપ્રથમ આપણે મિક્સર જારની અંદર ધાણા, બધી જ વસ્તુ, મરચી, લસણ, આદું એડ કરી દઈશું અને જે દાળ પલાળી હતી એનું પાણી કાઢીને દાળ પણ એડ કરી દઈશું. પલાળવા માટે મેં અહીંયા છાશનો ઉપયોગ કર્યો છે. તમે દહીં પણ એડ કરી શકો છો અને છાશ પણ એડ કરી શકો છો. જો આપણે છાશ અથવા દહીં એડ કરતા હોઈએ ત્યારે આપણે લીંબુને અવોઇડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા સરસ મજાનું ખીરું પીસી લીધેલું છે. મેં એકદમ જાડું રાખેલું છે, મતલબ બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, મીડિયમ ખીરું રાખીશું જેથી આપણા પેપર સરસ મજાના ઉઠલે. હવે આપણે ઉપર સ્ટફિંગ માટે મેં સરસ મજાનો મસાલો, જેની અંદર બધા જ મેં વેજીટેબલ એડ કર્યા છે અને થોડુંક 50 ગ્રામ જેટલું પનીર પણ એડ કરેલું છે. હવે એની અંદર મસાલા માટે મેં ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી ચાટ મસાલો અને નાની ચમચી જેટલો મરીનો પાવડર એડ કરેલો છે. હવે બધી જ વસ્તુ મિક્સ કરીશું અને જે મેં આપણે બેટર બનાવ્યું હતું એની અંદર 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. તમારે રવો એડ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો. ઓકે, હવે સરસ એવું મિક્સ કરી લઈશું બધું મસાલો એન્ડ બધું જ. એન્ડ હવે આપણે તવી ઉપર થોડું ઘી એડ કરી જે આપણે બેટર બનાવ્યું હતું એને પાથરી લઈશું. બરાબર. એકદમ મેં થોડુંક થીક જેવું રાખેલું છે કેમ કે મારે અહીંયા પુડલું કરવાનું હતું એટલા માટે. તમે પતલું પણ રાખી શકો છો. ઓકે, અથવા તો નાની નાની સાઇઝના 2 પણ બનાવી શકો છો. મેં અહીંયા એક જ બનાવેલું છે. એની અંદર મેં ઉપર બધો મસાલો એની ઉપરથી થોડોક એવો ચાટ મસાલો એડ કરી દીધો હતો અને તમે જોઈ શકો છો ફરતી બાજુ મેં થોડુંક અમથું ઘી એડ કરી દીધું હતું કે સરસ એવું પુડલું આપણું ચીપકે નહીં અને ફરી ફટાફટ ઉથલી જાય એટલા માટે. તો જો સરસ મજાનું મારું પુડલું બનીને રેડી થઈ ગયું છે. એન્ડ તમે આને 1 અથવા તો 2 બનાવીને ખાઈ શકો છો, પણ હા, થોડીક સાઇઝ તમારે નાની રાખી. મારે અહીંયા એક જ લેવું હતું એટલે મેં થોડીક સાઇઝ એની મોટી રાખી હતી. તમે જોઈ શકો છો કે એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે, તમારું પેટ પણ ભરાઈ જાય છે. તો હેલો એવરીવન, આપણે આ સરસ મજાના હાઈ પ્રોટીન ચિલ્લા બનીને રેડી થઈ ગયા છે. બહુ સરસ લાગે છે ખાવામાં અને હું દહીં સાથે ખાવાની છું. બરાબર છે. ઓકે, એન્ડ તમે આ રોજે બનાવીને લઈ શકો છો. ઓકે, એન્ડ તમારી પાસે ટાઈમ ન હોય તો 1-2 દિવસનું ખીરું તમે 1-2 દિવસ સાથે એનું ખીરું તમે એક સાથે બનાવીને પણ રાખી શકો છો. બરાબર, આગળ પાછળ થાય એટલા માટે. ઓકે, એન્ડ એટલા મસ્ત છે, પેટ ભરાઈ જાય છે. જો તમારે 1થી પેટ ના ભરાતું હોય તો તમે 2 પણ લઈ શકો છો. બરાબર, મારું ઓનલી 1થી પેટ ભરાઈ જાય છે એટલે મેં એક મોટું બધું લીધું છે. જો પૂરી ડીશ છે. બરાબર છે. તો આને આપણે એકદમ નીચે બેસી અને ચાવીને સરસ મજાનું ખાવાનું છે. આ ઓલમોસ્ટ બધા જ લોકો ખાઈ શકે છે. તમારા ઘરની અંદર નાનાથી લઈને મોટા લોકો સુધી બધા જ લોકો આરામથી ખાઈ શકો છો. એકદમ હેલ્ધી છે, ટેસ્ટી છે અને ખૂબ મજા આવે છે અને તમારી વેઇટ લોસ જર્ની છે એને આસાન બનાવે છે. તો હા મિત્રો, બીજી વાત એ કે તમે વેઇટ લોસની અંદર બીજી કઈ રેસીપી જાણવા અને શીખવા માગો છો મારી પાસેથી એ કોમેન્ટ કરજો. બરાબર, મળીશું નવા વિડીયોમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.